કાદીશ આપણે અત્યારે જો આ દુલાભાઈ મકવાણાના ઘરે આવ્યા છીએ. આ દુલાભાઈ મકવાણાનું ઘર છે. તમને બતાવું કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે હાલમાં. આવી પરિસ્થિતિમાં દુલાભાઈ મકવાણા અત્યારે રહી છે. બરોબર. અને તમને હમણાં થોડી વારમાં બાવણું ખોલીને તમને બતાવું કે ઘરની પરિસ્થિતિ કેવી છે. બાવણું ખોલ્યું, આની અંદર જુઓ તમે, આ બધું પડી ગયેલું છે અને ટોટલી પડી જાય એવી સ્થિતિ છે અત્યારે હાલમાં. અને આ ઘરની અંદરનો ખાટલો આ ઘરની અંદર રહે છે. જુઓ તમે આ ઘરમાં કેવી પરિસ્થિતિ છે. દુલાભાઈ મકવાણા જે અહીંયા રહી છે એમની, ને હાલ આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને બહુ જ ગંભીર છે. આ બાજુવાળાની દિવાલ છે, પાકલ છે, બાજુવાળાની દિવાલ છે. આ ભાઈનું તો મકાન અહીંયા પડી ગયેલું છે. ને જો દુલાભાઈ બેઠા છે. દુલાભાઈ અહીંયા આવો તો આ ભાઈને જ આપણે પૂછ્યું. દુલાભાઈ, તમે અત્યારે કોણ કોના ઘરમાં રહ્યો છો અહીંયા? બસ એમ ચાલે છે. કેમ બાપ દીકરો થાય ને? તો તમે ખાવા પીવાનું આ પરિસ્થિતિ કઈ રીતે કરો? આઈટમ બનાવી. તો આ બે બાળકોના મમ્મી એ કરજણ છે. હે કરજણ ઘર જમાય કરજણ કરજણ છે. ત્યાં શું કરે? એ ત્યાં જ રહે છે. અહીં લેવા જવાનું કીધું તો અહીં એમ નથી આવું. રેવા અહીં નથી આવું એને. બરોબર. ત્યાં મૂકીને વી આવ્યા કે વી ગયા એની મેળા? ત્યાં જ રહેતો પણ એને અહીં નથી આવું. અહીં નથી આવવું. તો અત્યારે તમે આ બે બાળકોનું ખાવા પીવાનું કઈ રીતે ગુજરાન ચલાવો? હું સવારમાં બનાવી નાખો. તમે હાથે બનાવી નાખો. તો તમે દાડીએ જાવ છો? અત્યારે દાડી જ ગયેલો હતો. દાડીએ જ ગયેલા હતા? ત્યાંથી આવ્યા તમે? કેટલી દાડીએ મળી રહી? દાડી તો મળી રહી. કેટલી મળી રહી? 200-300 આપે? બસ એટલે આપે એમ. તો અત્યારે તમે આ પરિસ્થિતિમાં રહો છો તો તમને આજુબાજુમાંથી કોઈ મદદ કરે છે? ભરતભાઈ મદદ કરે છે. તમે તમારી રીતે જ મહેનત કરીને તમે લાવો છો? ભાઈ, તમારી રીતે હાલ શું મદદની જરૂરિયાત છે? હાલ તો ચાલ ઘરમાં આવીને જોઈ જાઉં. શું હતું? હાલો જાવી તમારા ઘરમાં. આ જવું પરિસ્થિતિ. આ તમારું ઘર છે. આ રીતનું આ ઘર અત્યારે તૂટી ગયેલું છે અને આવી પરિસ્થિતિમાં તમે રહો છો? માટે આ બધા ગાભા કેમ એટલા બધા? એ તો દોહા વખત ના જાય. અડધા તો બાળજી જાય. તો છોકરા બાળવાનું કીધું ને એટલે. તો તમારે ઘર બનાવવાની આશા છે અત્યારે? બે છોકરા છે તમારા ઘરવાળા તમારી યારે નથી રહેતા? બરોબર બરોબર.